ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ટિફિનમાં ભરવા માટે 5 અલગ રીતના શાકની રેસીપી. તો સવારની ભાગદોડમાં આ શાક એકદમ ઝટપટ બની જાય છે, જે સ્વાદમાં એટલા ટેસ્ટી છે કે તેને રોટલી અને પરાઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઝટપટ તૈયાર થઈ જતું મસાલેદાર ભીંડાનું શાક બનાવવા મેં અહીંયા વજનમાં 400 ગ્રામ જેટલા ભીંડાને આ રીતના મીડિયમ થિકનેસવાળા ગોળ પીસમાં કટ કરી લીધેલા છે. સાથે આપણે તેને ધોઈને એકદમ કોરા કરી લેવાના છે. જો તેમાં થોડો પણ પાણીનો ભાગ હશે તો શાકમાં ચીકાશ આવી જશે. તો આજે આપણે આ ભીંડાના શાકને રેગ્યુલર મસાલા સાથે એકદમ ચટાકેદાર બનાવશું. તો મસાલામાં મિક્સિંગ બાઉલમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સાથે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે. સાથે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને શાકને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને મેં અહીંયા 1 ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. અહીંયા જો ઘરમાં આમચૂર પાવડર ના હોય તો તમે શાક બની જાય પછી તેમાં થોડો લીંબુનો રસ એડ કરી શકો છો. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો બધા મસાલા મિક્સ થઈને આપણું એક મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ભીંડામાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો રેગ્યુલર શાકથી થોડું અલગ મસાલાને આ રીતના ભીંડામાં કોટ કરવાથી ભીંડો એકદમ ફ્લેવરફુલ બની જાય છે. તો મસાલો સારી રીતે ભીંડામાં મિક્સ થઈ ગયો છે. હવે આ મસાલો ભીંડા સાથે સ્ટીક થઈ જાય તેના માટે તેની ઉપર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલ એડ કરવાથી મસાલો એકદમ સારી રીતે ભીંડામાં કોટ થઈ ગયો છે. તો હવે ભીંડાને મસાલા સાથે 5 મિનિટ માટે રહેવા દઈએ અને હવે ફટાફટ શાક વઘારવા માટે પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને મેં અહીંયા 2 લીલા મરચાના આ રીતના લાંબા ટુકડા કરી લીધેલા છે. સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને મેં અહીંયા 4 થી 5 લસણની કળીને આ રીતના થોડી પ્રેસ કરી દીધેલી છે. તેને એડ કરીને આદુ મરચાં અને લસણને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આદુ મરચાં અને લસણ સારી રીતે સતળાઈ ગયા છે. હવે મેં અહીંયા 1 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના થોડા મોટી સાઇઝના ચોરસ પીસમાં કટ કરી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો ભીંડાના શાકમાં ડુંગળી એડ કરવાથી ડુંગળી કેરેમલાઇઝ થવાને લીધે શાકમાં થોડી મીઠાશ એડ કરે છે. પણ જો તમે ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. તો લગભગ 2 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સાતરી લઈએ. સાથે મેં અહીંયા અડધો કપ અને 1 મીડિયમ સાઇઝના ટમેટાના આ રીતના થોડા મોટા અને ચોરસ પીસ કરી લીધેલા છે. તેને એડ કરીને ટમેટાને સારી રીતે સાતરી લઈએ. તો ભીંડાના શાકમાં આપણે ટમેટાને વધુ પડતા કૂક નથી કરવાના. ખાતી વખતે ટમેટાનો થોડો ક્રંચ એકદમ ટેસ્ટી લાગે છે. તો લગભગ 1 મિનિટમાં જ આપણે ટમેટા સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મસાલા સાથે કોટ કરેલા ભીંડાને એડ કરી દઈએ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ભીંડો વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે ઢાંકણ બંધ કર્યા વગર જ આપણે ભીંડો થોડો સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરવાનો છે. તો ભીંડાના શાકમાં ભીંડાનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે આપણે ઢાંકણને નથી ઢાંકવાનું અને વચ્ચે વચ્ચે શાક કૂક થતું હોય ત્યારે તેને હલાવતા જવાનું છે, જેથી તે પેનના તળિયે ચોટે નહીં. તો શાકને કૂક થતા લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ભીંડો પહેલા કરતાં થોડો સોફ્ટ થઈ ગયો છે. મીન્સ તે અરાઉન્ડ 80% જેટલો કૂક થઈ ગયો છે. તો હવે આ સમયે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા સિંગદાણાને આ રીતના થોડા ઝીણા ટુકડામાં કટ કરી લીધેલા છે. તેને એડ કરી દઈએ અને હવે તેને મિક્સ કર્યા વગર ઢાંકણ બંધ કરીને ભીંડાને એકદમ ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. અને હવે 5 થી 6 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ભીંડાને શાકની સાઈડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેને હળવે હાથે સારી રીતે મિક્સ કરી લઈએ અને ભીંડાને ચેક કરીએ તો ભીંડો 100% કૂક થઈને સોફ્ટ થઈ ગયો છે. સાથે તેનો એકદમ સરસ ગ્રીન કલર પણ જળવાઈ રહ્યો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો ફક્ત 10 જ મિનિટમાં રેગ્યુલર મસાલા સાથે થોડી અલગ રીતે આપણું ચટાકેદાર ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. ટેસ્ટી અને એકદમ ચટાકેદાર શાક બનાવવા માટે મેં અહીંયા કુકરમાં થોડું તેલ લીધેલું છે. હવે મેં અહીંયા વજનમાં 300 ગ્રામ જેટલા ગુવારને આ રીતના મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લીધેલો છે. તેને તેલમાં એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ગુવારને 2 મિનિટ માટે ફ્રાય કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ગુવાર થોડો ફ્રાય થઈ ગયો છે. તેને પ્લેટમાં કાઢી લઈએ.
હવે મેં અહીંયા ગુવારથી અડધા એટલે કે વજનમાં 150 ગ્રામ અને 2 નાની સાઇઝના બટેટાના આ રીતના થોડા મોટા પીસ કરી લીધેલા છે. તેને પણ તેલમાં એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 મિનિટ માટે ફ્રાય કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટા થોડા ફ્રાય થઈ ગયા છે. બટેટાને જોઈએ તો તેની ઉપર આ રીતનું એક ક્રિસ્પી કોટિંગ આવી ગયું છે. તો હવે તેને પણ પ્લેટમાં કાઢી લઈએ. અને હવે શાકમાં એડ કરવા માટેની લસણની ચટણી બનાવવા મેં અહીંયા 6 થી 7 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને લસણ એકદમ સારી રીતે ખંડાઈ જાય તેના માટે 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને લસણને એકદમ સારી રીતે ક્રશ કરી લઈએ. તો તમે આ ચટણીને મિક્સર જારમાં પણ બનાવી શકો છો, પણ ખાંડેલી ચટણીનો સ્વાદ શાકમાં એકદમ સરસ આવે છે. તો બધી વસ્તુ ક્રશ થઈ ગઈ છે અને આપણી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તૈયાર થયેલી ચટણીને ફ્રાય કરેલા ગુવાર અને બટેટામાં એડ કરી દઈએ અને બટેટા અને ગુવારને ચટણીથી એકદમ સારી રીતે કોટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ગુવાર અને બટેટા ચટણીથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હવે શાક વઘારવા માટે કુકરમાં 4 મોટી ચમચી જેટલું તેલ વધેલું છે. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને અડધી ચમચી જેટલા અજમાને એડ કરીને સારી રીતે સાતરી લઈએ. હવે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધેલું છે. તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના પાણીમાં મિક્સ કરવાથી તે એકદમ સારી રીતે ફૂલી જાય છે. સાથે તે તેલમાં સાતરતી વખતે જરા પણ બળતા નથી. તૈયાર થયેલી મસાલા પેસ્ટને તેલમાં એડ કરીને સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણા મસાલાની પેસ્ટ એકદમ સારી રીતે સતરાઈને સાઇડ્સમાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને ખમણીથી ખમણી લીધેલા છે. સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતરી લઈએ. તો આપણા ટમેટા સતરાય છે ત્યાં સુધી શાકની ગ્રેવીને એક થિકનેસ આપવા માટે મસાલો બનાવી લઈએ. મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા સિંગ લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 2 મોટી ચમચી જેટલા મેં ભાવનગરી ગાંઠે લીધેલા છે. તમે ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ લઈ શકો છો. હવે તેને દસ્તાથી અધકચરું ક્રશ કરી લઈએ. તો બધી વસ્તુ ક્રશ થઈને આ રીતનો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે. અને હવે ગ્રેવીને જોઈએ તો ટમેટાની પ્યુરી એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે તૈયાર કરેલો મસાલો એડ કરી દઈએ અને તેને ગ્રેવીમાં એકદમ સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણો મસાલો એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે ફ્રાય કરેલા ગુવાર અને બટેટાને એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ. તો આપણે ગુવાર અને બટેટાને લસણની ચટણીથી કોટ કરેલા છે એટલે લસણનો કાચો સ્વાદ વયો જાય એટલા માટે આપણે તેને સારી રીતે સાતડવાના છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ગુવાર અને બટેટા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે શાકનો રસો કરવા માટે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે, જેનાથી તેનો કલર અને સ્વાદ એકદમ સરસ જળવાઈ રહે છે. તો આપણી ગ્રેવી આ રીતના ઉકળવા લાગી છે અને હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. તો 2 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો આપણું શાક એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા શાકમાં બટેટાને ચેક કરીએ તો બટેટા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે અને ગુવાર પણ સોફ્ટ થઈ ગયો છે. તો હવે તેની ઉપર કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણું એકદમ ટેસ્ટી ગુવાર બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. નવી રીતે મિનિટોમાં તૈયાર થઈ જતું ભરેલા કારેલાનું શાક બનાવવા મેં અહીંયા 10 થી 12 નંગ અને અંદાજિત 350 ગ્રામ જેટલા નાની સાઇઝના કારેલા લીધેલા છે. તો હવે કારેલાના ઉપરના અને નીચેના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને હવે પિલરની મદદથી તેમાં રહેલી જાડી છાલને કાઢી લઈએ. તો આપણે કારેલાની બધી જ છાલને નથી કાઢવાની, ઉપરથી થોડી જાડી છાલ હોય તેને જ કાઢવાની છે. હવે કારેલાની ઉપરની બાજુએ આ રીતના એક સ્લિટ્સ લગાવી દઈએ અને તેના અંદરના બિયાના ભાગને ચમચીના પાછળના આ ભાગથી હળવે હાથે કાઢી લઈએ અને હવે આ રીતના બધા જ કારેલાને તૈયાર કરી લઈએ. હવે કારેલાની કડવાશને ઓછી કરવા માટે મેં અહીંયા તપેલામાં 4 કપ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે ગરમ કરી લીધેલું છે. તો પાણી આ રીતના થોડું ઉકળવા લાગે એટલે તેમાં મીઠું એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે છાલ કાઢીને તૈયાર કરેલા કારેલાને પાણીમાં એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર તેને ફક્ત 5 મિનિટ માટે બોઇલ કરી લઈએ. અને જો તમારે આ પ્રોસેસ કુકરમાં કરવી હોય તો તમે કુકરમાં ફક્ત 1 સીટી કરીને કારેલાને 80% જેવા બાફી શકો છો. અહીં આપણે કારેલાને વધુ પડતા નથી બાફવાના.
તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને કારેલાને જોઈએ તો કારેલા એકદમ સારી રીતે બોઇલ થઈ ગયા છે. છરીની મદદથી ચેક કરીએ તો કારેલા 80% જેવા કૂક થઈ ગયા છે. આપણે તેને વધુ પડતા નથી બાફવાના. તો હવે તેને ગરમ પાણીમાંથી કાઢી લઈએ અને ચાયણામાં રાખી દઈએ. હવે તેની ઉપર તરત જ ઠંડુ પાણી એડ કરી દઈએ જેથી તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને તે વધુ પડતા સોફ્ટ ન થઈ જાય. હવે કારેલામાં ભરવા માટે મેં અહીંયા 1 કપ જેટલું ચવાણું લીધેલું છે. તમે ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ લઈ શકો છો. હવે તેમાં 6 થી 7 લસણની કળી, 1 મોટી ચમચેલો કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલું મીઠું, અડધી ચમચેલો ગરમ મસાલા પાવડર. તો ચવાણામાં મસાલા એડ કરેલા જ હોય છે, પણ થોડા ચડિયાતા મસાલા એડ કરવાથી મસાલો એકદમ ટેસ્ટી બને છે. અને હવે ચવાણામાં થોડો તેલનો ભાગ રહેલો હોય છે, એટલે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ ચાલુ બંધ કરતા જઈને મસાલાને ગ્રાઇન્ડ કરી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણો આ રીતનો અધકચરો વાટેલો મસાલો તૈયાર થઈ ગયો છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે કારેલાની કડવાશને બેલેન્સ કરવા માટે મેં અહીંયા 2 મોટી ચમચેટલો ગોળ લીધેલો છે, સાથે 1 મોટી ચમચેટલો લીંબુનો રસ, સાથે થોડા કોથમીરના પાન, 1 મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને ફક્ત 1 જ મિનિટમાં આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. જેને હાથેથી દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થાય છે. તો હવે એક કારેલાને લઈ લઈએ અને તેમાં મસાલાને ભરી દઈએ. તો મસાલો કારેલામાં ભરાઈ જાય એટલે કારેલાને આ રીતના થોડું બંધ કરીને મસાલાને અંદરની બાજુએ સીલ કરી લઈએ. અને હવે આ રીતના બધા જ કારેલાને ભરી લઈએ. અને હવે ફટાફટ શાક વઘારવા પેનમાં 5 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ. હવે અડધી ચમચેટલી રાઈ, અડધી ચમચેલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને 2 થી 3 લીલા મરચાંના ટુકડા એડ કરીને વઘારને સારી રીતે સાંતળી લઈએ. હવે વઘારમાં અડધી ચમચેટલો હળદર પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ભરેલા કારેલાને પેનમાં એડ કરી દઈએ અને સારી રીતે વઘાર સાથે મિક્સ કરી લઈએ. તો કારેલા વઘારથી મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેને 100% કૂક કરવાના છે. તો તેમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું. તો આ રીતના ઉપરથી થોડું પાણી સ્પ્રિંકલ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે પાણીની આ રીતની ભાફ બને છે. તો તરત જ ઢાંકણને બંધ કરી દઈએ અને એકદમ ધીમા ગેસ પર શાકને 7 થી 8 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 8 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. છરીની મદદથી કટ કરીએ તો કારેલા એકદમ સોફ્ટ થઈને તૂટી જાય છે. મીન્સ તે 100% કૂક થઈ ગયા છે. તો હવે આ સમયે કારેલા ભર્યા પછી વધેલા મસાલાને તેની ઉપર સ્પ્રિંકલ કરી લઈએ. સાથે થોડું ગરમ પાણી એડ કરી દઈએ જેથી મસાલો એકદમ સારી રીતે કારેલા સાથે સ્ટિક થઈ જાય. અને ઢાંકણ બંધ કરીને શાકને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો મસાલા સાથે આપણું શાક એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો કોઈ પણ જાતની મહેનત વગર આપણું એકદમ ટેસ્ટી ભરેલા કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. મસાલા સાથે રસાવાળું અને સૂકું 2 અલગ રીતનું રીંગણનું શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં 350 ગ્રામ અને અંદાજિત 12 થી 14 નંગ જેટલા નાની સાઇઝના રીંગણ લીધેલા છે. તો મસાલા સાથે આપણે આ શાકને ભરેલા શાક જેવું બનાવવાના છીએ, એટલે બને તો નાની સાઇઝના રીંગણની પસંદગી કરવી. તો હવે શાક માટે રીંગણને કટ કરવા લઈ લઈએ. તો અહીંયા આપણે રીંગણને ડીટિયા સહિત જ રાખવાનું છે, એટલે ડીટિયામાં રહેલા આ રીતના પાંદડાના ભાગને કાઢી લઈએ. અને ડીટિયાની ડાળી થોડી મોટી છે એટલે તેને કટ કરીને નાની સાઇઝમાં કરી લઈએ. હવે રીંગણના ઉપરના ભાગ ઉપર આ રીતના ક્રોસમાં કટ લગાવી દઈએ. અને હવે કટ કરેલા રીંગણ કાળા ન પડે તેના માટે મેં અહીંયા બાઉલમાં 3 થી 4 કપ જેટલું પાણી લીધેલું છે. તેમાં 1 ચમચીલું મીઠું એડ કરીને તેને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ. અને હવે કટ કરેલા રીંગણને પાણીમાં એડ કરી દઈએ. તો રીંગણને આ રીતના મીઠાવાળા પાણીમાં એડ કરવાથી તે જરા પણ કાળા નથી પડતા. તો હવે શાકમાં એડ કરવાની આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવવા માટે ખાયણીમાં 3 થી 4 તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં અહીંયા 8 થી 10 લસણની કળી લીધેલી છે. અને હવે દસ્તાની મદદથી બધી જ વસ્તુને અધકચરી ક્રશ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે ક્રશ થઈ ગઈ છે. અને તૈયાર થયેલી આ પેસ્ટને વઘારમાં એડ કરવાથી શાક એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે શાક માટે રીંગણને તળવા મેં અહીંયા કડાઈમાં થોડું તેલ ગરમ કરી લીધેલું છે. હવે મેં અહીંયા રીંગણને પાણીમાંથી કાઢીને કોરા કરી લીધેલા છે. તેને તળવા માટે તેલમાં એડ કરી દઈએ. અને હવે રીંગણને હળવે હાથે ફેરવતા જઈને રીંગણ 80 થી 90% જેટલા કૂક થાય ત્યાં સુધી તેને તળી લઈએ. તો રીંગણને તળતા લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને રીંગણ બધી જ બાજુથી એકદમ સારી રીતે તળાઈને સોફ્ટ થઈ ગયા છે.
તવીથામાં લઈને હાથની મદદથી એક રીંગણને જોઈએ તો તે 80થી 90% જેટલું કૂક થઈ ગયું છે. તો હવે તળાયેલા રીંગણને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે શાક વઘારવા માટે પેનમાં 4થી 5 મોટી ચમચી જેટલું તેલ વધેલું છે. હવે ગરમ તેલમાં અડધી ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું અને થોડા લીમડાના પાન એડ કરી દઈએ. સાથે મેં થોડા સૂકા મસાલા લીધેલા છે, જેમાં 2 સૂકા લાલ મરચાં, 2 લવિંગ, 1 ઇંચ જેટલો તજનો ટુકડો અને 1 તમાલપત્ર લીધેલું છે. તેને એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે તૈયાર કરેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરીને તેને સારી રીતે સોતે કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી પેસ્ટ એકદમ સારી રીતે સોતે થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાના ઝીણા ટુકડા કરી લીધેલા છે. સાથે આપણા ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ટમેટાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. તો આપણા ટમેટા કૂક થાય છે ત્યાં સુધી આપણે શાકમાં એડ કરવાની સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવી લઈએ. તો મિક્સિંગ બાઉલમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા મીઠાશ માટે 2 મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે. સાથે ખટાશ માટે મેં અહીંયા 1/4 કપ જેટલી છાશ લીધેલી છે. તમે તેની જગ્યાએ લીંબુનો રસ કે પછી આંબલીનો પલ્પ પણ લઈ શકો છો. અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા જો તમે મસાલા પેસ્ટમાં છાશનો ઉપયોગ ના કરતા હોય તો મસાલાને ઓગાળવા થોડો પાણીનો ઉપયોગ કરી લેજો. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે શાકને જોઈએ તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણા ટમેટા એકદમ સારી રીતે કૂક થઈને થોડા સોફ્ટ અને મેશી થઈ ગયા છે અને ગ્રેવી સાથે ભળી ગયા છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને તૈયાર કરેલી મસાલા પેસ્ટને પેનમાં એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ ધીમા ગેસ પર આપણી મસાલા પેસ્ટ એકદમ સારી રીતે સોતે થઈ ગઈ છે. તો તમે શાકની આ ગ્રેવીમાં રીંગણને એડ કરીને પણ બનાવી શકો છો. પણ હું તેને થોડું ભરેલા શાક જેવું બનાવવા માટે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા અધકચરા સિંગદાણા લીધેલા છે. તો મેં સિંગદાણાનો ફોતરાનો ભાગ કાઢીને તેનો આ રીતના અધકચરો ભૂકો કરી લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 3 મોટી ચમચી જેટલા અધકચરા સફેદ તલ લીધેલા છે. સાથે 2 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. તો તમે મસાલો ભરવાની ઝંઝટ વગર મસાલાને આ રીતના શાકની ગ્રેવીમાં એડ કરીને પણ ભરેલા શાક જેવું શાક બનાવી શકો છો. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણો મસાલો એકદમ સારી રીતે સોતે થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે તળેલા રીંગણાને પેનમાં એડ કરી દઈએ અને તેને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો રીંગણા મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે મસાલાની બધી જ ફ્લેવર રીંગણામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય તેના માટે રીંગણ ઉપર આ રીતના થોડું પાણી સ્પ્રિંકલ કરી લઈએ. તો શરૂઆતમાં આપણે ડ્રાય રીંગણનું શાક બનાવવાના છીએ એટલે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે કઢાઈ ઉપર થાળીને ઢાંકી દઈએ અને થાળીમાં થોડું પાણી એડ કરી દઈએ. તો આ રીતના થાળીમાં પાણી એડ કરવાથી પાણીમાંથી એક વરાળ જનરેટ થશે જેનાથી આપણું શાક અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જશે. અને હવે એકદમ ધીમા ગેસ પર શાકને 5 થી 7 મિનિટ માટે કૂક થવા દઈએ. તો ધીમા ગેસ પર લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે થાળીને લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે રીંગણા મસાલા સાથે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. છરીની મદદથી રીંગણાને ચેક કરીએ તો તે 100% કૂક થઈ ગયા છે. તો હવે તૈયાર થયેલા શાક ઉપર થોડો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો હવે ટિફિનમાં ભરવા માટે આપણું ભરેલા રીંગણાનું સૂકું શાક તૈયાર થઈ ગયું છે. તો એ તૈયાર થયેલા શાકમાંથી થોડું શાક ટિફિનમાં ભરી લઈએ. અને હવે વધેલા આ શાકમાંથી રસાવાળું રીંગણનું શાક કરવા માટે કઢાઈની એક બાજુએ 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે શાકનો રસો કરવા માટે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને શાકમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો શાકનો રસો કરવા માટે ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી શાકની ફ્લેવર અને કલર એકદમ સરસ જળવાઈ રહે છે. અને હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર શાકને 5 મિનિટ માટે કૂક કરી લઈએ. તો 5 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણી ગ્રેવી પહેલાં કરતાં કટ થઈ ગઈ છે અને રસાવાળું આપણું રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે.
તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો જમવામાં ભાત અને રોટલી સાથે ખાવાની મજા આવે તેવું રસાવાળું ભરેલા રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે. થોડું તીખું અને એકદમ ચટપટું શાક બનાવવા મેં અહીંયા વજનમાં 300 ગ્રામ જેટલા દેશી ટિંડોરા લીધેલા છે. તો હવે છરીની મદદથી ટિંડોરાના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને હવે ટિંડોરાને આ રીતની મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરી લઈએ. તો અહીં આપણે ટિંડોરાની સ્લાઇસને એકદમ પતલી નથી કરવાની અને હવે આ રીતના બધા જ ટિંડોરાને સુધારી લઈએ. હવે શાક બનાવતા પહેલાં ટિંડોરાને ફ્રાય કરવા પેનમાં 3 મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ અને મેં અહીંયા બધા જ ટિંડોરાને મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરી લીધેલા છે. તેને તેલમાં એડ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ટિંડોરાને સતત હલાવતા જઈને આપણે ફ્રાય કરી લઈએ. તો ટિંડોરાને ફ્રાય કરતાં લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તેનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. સાથે તે 80% જેવા કૂક થઈને પહેલાં કરતાં થોડા સ્ક્વીઝ થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને હવે શાક બનાવતા પહેલાં ટિંડોરાને ફ્રાય કર્યા પછી પેનમાં થોડું તેલ વધેલું છે. તેમાં 2 મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચેટલી રાઈ, અડધી ચમચેટલું જીરું અને 1 પિન જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 3/4 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સતળાઈને થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે આ સમયે 1 ચમચેટલી આદુ લસણની પેસ્ટ અને 1 લીલા મરચાંના ટુકડા એડ કરીને તેને પણ સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે આદુ અને લસણની પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મેં અહીંયા 1 મોટી ચમચેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે અડધી ચમચેટલો હળદર પાવડર, 1 મોટી ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને ધીમા ગેસ પર તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મસાલા એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 1 નંગ અને અડધા કપ જેટલા ટમેટાના ટુકડા લીધેલા છે. સાથે ટમેટાં ફટાફટ સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ટમેટાને સારી રીતે સાતળી લઈએ. તે લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટાં એકદમ સારી રીતે સતળાઈને સોફ્ટ થઈ ગયા છે અને તે ગ્રેવી અને મસાલા સાથે સારી રીતે ભળી ગયા છે. તો હવે શાકને નટી સ્વાદ દેવા માટે મેં ફક્ત 2 મોટી ચમચેટલો અધકચરો ક્રશ કરેલો સિંગદાણાનો ભૂકો લીધેલો છે. તેને એડ કરીને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો સિંગદાણા સારી રીતે ભળી ગયા છે. તો હવે ફ્રાય કરેલા ટિંડોરાને એડ કરી દઈએ અને હવે ટિંડોરા પૂરતું થોડું મીઠું એડ કરીને ટિંડોરાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ટિંડોરા મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે મસાલો ટિંડોરામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થાય તેના માટે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધેલું છે. તેને આ રીતના ટિંડોરા ઉપર સ્પ્રિંકલ કરી લઈએ. તો આ શાકને આપણે સૂકું બનાવવાનું છે એટલે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું અને હવે તરત જ ઢાંકણને ઢાંકી દઈએ અને ધીમા ગેસ પર શાકને 5 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણે ટિંડોરામાં એડ થઈ ગઈ છે. સાથે આપણા ટિંડોરા 100% કૂક થઈ ગયા છે. તો હવે આ સમયે 1 ચમચેટલો ગોળ સાથે 1 ચમચેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને ભળી ગઈ છે. સાથે આપણે શાકની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. મીન્સ તે સારી રીતે કૂક થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટિંડોરાનું શાક તૈયાર થઈ ગયું છે.